મેડિટેશન ડે 21 ડિસેમ્બર 2024ના દિવસે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડિટેશન દિવસ ઉજવાઈ રહ્યો હોય ત્યારે આપણી સંસ્થાની અંદર પણ આ કાર્યક્રમ કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે તેમનો આગળનો દોર છે સાહેબશ્રીને આપી તમને તેમની માહિતી આપવી અને આભારી કરશે. કેમ છો બધા? અચ્છા, આ બાજુ અવાજ આવતો એવું લાગે છે, આ બાજુ નથી પહોંચતો. અહીંયા પહોંચે છે મારો અવાજ? આ બાજુ? અચ્છા, મેં બધાને પૂછ્યું તો કેમ છો બધાએ? ઓકે, તો તમે ઘણા સમયથી અહીંયા બેઠા હશો અને વધારે તમારો સમય નથી લેવો, પણ આજના હમણાં હું અહીંયા પહોંચ્યો તો અવાજ સાંભળતો હતો કે આજનો દિવસ ખાસ દિવસ છે. ખ્યાલ છે બધાને? શું કામે ખાસ દિવસ છે? હા, જગત આખું ધ્યાન દિવસ તરીકે ઉજવી રહ્યો છે અને આપણે પણ એની સાથે જોડાયેલા છે, હે ને? અચ્છા, ધ્યાન શું કામે કરવું જોઈએ? કોણ કહેશે મને? અચ્છા, એવી રીતે તો નહીં ને. હું અહીંયા પૂછી લઉં નજીક, અથવા અહીંયા ટીચર છે? ઓકે. બીજું એક નિયમ રાખીએ કે હું અહીંથી બોલું ત્યારે તમે શાંત, અને હું તમને બોલવાનું કહું ત્યારે હું નહીં બોલું, હો ને? બરાબર છે? બરાબર છે? બરાબર છે? અચ્છા, બે હાથ આગળ કરો ને, કમર સીધી કરો, ડોક સીધી કરો. ઓ, કેટલું સરસ લાગે. હવે ફોટો આવે કેટલો સરસ આવે. ઓકે, તમે કરશો ને બધા મારી સાથે? અચ્છા, હા ને આપણે અંગ્રેજીમાં શું કહીએ? શું કહીએ? ઓકે, શું કહીએ? અચ્છા, હવે શું કરવાનું? યસ કહેતાની સાથે બે હાથ છે ખેંચવાના. કેવી રીતે? યસ. કેવી રીતે? કેવી રીતે? एक बार जोर से, और जोर से, लास्ट टाइम, और जोर से, और जोर से. अच्छा, કેવું લાગી રહ્યું છે હવે? અચ્છા, અંદરો અંદર વાત નહીં કરીએ. સારું લાગી રહ્યું? હાથ ઊંચો કરો ને. કેટલા લોકોને સારું લાગ્યું? હા. અચ્છા, કેટલા લોકોને બહુ સારું લાગ્યું? તો બે હાથ ઊંચા કરો. ઓકે, તો ધ્યાન શું કામે કરવું જોઈએ? તમે બધા ભણો છો? બહુ સરસ. અચ્છા, રોજે કેટલી કલાક વાંચો? સાચું. અચ્છા, 2 થી 3 કલાક, 5 કલાક. બહુ સરસ, બહુ સરસ. હવે માની લ્યો કે પરીક્ષાને 6 મહિનાની વાર છે, ત્યારે કેટલું વાંચો છો આપ? 3 કલાક. ઓકે. અચ્છા, નહીં બોલીએ નહીં. હવે તમે પરીક્ષાને 6 મહિનાની વાર છે, તમે 3 કલાક વાંચી રહ્યા છો, બરાબર ને? 3 કલાક વાંચો છો. મન કેવું છે? શાંત કે શાંત છે? વેરી ગુડ. હવે કલ્પના કરો કે પરીક્ષાને 1 દિવસ બાકી છે. કેટલા કલાક વાંચશો? 8 કલાક. વેરી ગુડ. 8 થી 10 કલાક વાંચશો. કેટલી કલાક? 8 થી 10 કલાક. હવે 8 થી 10 કલાક વાંચી રહ્યા છે, પણ મન કેવું છે? ના, આ પૂછાશે કે ઓલું પૂછાશે? પહેલા વાંચ્યું હોત તો સારું હતું, હા કે ના? હા ભાઈ, તમારા બધા સ્ટુડન્ટ તો સાચા છો ભાઈ, બધું સાચું બોલી દે. તો વિચાર કરી લ્યો, સમજી લ્યો.
બધા સાંભળો છો? અહીંયા છો બધા? તો મારી બે વાત સાંભળી લ્યો તમે, કે 6 મહિનાની વાર હતી પરીક્ષાને, ત્યારે આપણું મન શાંત હતું અને માત્ર 3 કલાક વાંચતા હતા. પરીક્ષાને 1 દિવસની વાર છે અને આપણે 10 કલાક વાંચીએ છીએ, પણ મન અશાંત છે. હા કે ના? હવે અશાંત મને વાંચેલું યાદ રહે કે શાંત મને વાંચેલું યાદ રહે? તો તમારા કોઈ પાસે અથવા તમારી કોઈ પાસે એવી ટેકનિક છે કે છેલ્લા દિવસોમાં મન શાંત રહે કાયમ માટે? નથી. એના માટે ધ્યાન કરવું પડે. કોના માટે? એના માટે ધ્યાન કરવું પડે. તો કરીએ આજે બધા? ઓકે. તો ધ્યાન કરવાના ફાયદા ખબર છે બધાને? હા ના બે, હે ને? તો પહેલું કે આપણે એક સ્ટુડન્ટ છીએ ને? તો સ્ટુડન્ટનું કામ શું છે? કે ભણવાનું. યસ, વેરી ગુડ. તમે રોજ બ્રશ કરો છો દાંત માટે? તો દાંત સાચવવા જોઈએ. વેરી ગુડ. હવે દાંત સાચવવા માટે રોજ બ્રશ કરીએ છીએ, તો આ મનને સાચવવા માટે કંઈ કરો છો? નહીં. આજે હોસ્ટેલમાં મેસમાં આવું જમવાનું આવ્યું અને આપણું મન ખરાબ. હા કે ના? આ બાજુ બધા સાંભળો છો? શું થાય? મન ખરાબ થઈ જાય એટલે આપણું મન અશાંત થઈ જાય અને વાંચેલું યાદ ન રહે. હા કે ના? તો રોજે થોડા પ્રાણાયામ કરવા જોઈએ. પ્રાણાયામ શેના માટે કરવા જોઈએ? તો આપણે કોઈ જમીન ઉપર સરસ મજાનું બીજ વાવીએ, આપણે બીજ વાવીએ તો જમીન સારી હોવી જોઈએ. હા કે ના? જમીનમાં સારી જમીન હોય, સારું બીજ હોય અને એને પાલન પોષણ કરી તો સારું એક વટવૃક્ષ થાય. હા કે ના? તો તમે અત્યારે સુંદર મજાના ફૂલ જેવા બીજ છો કે આ યુથ, આ સમાજનું નિર્માણ છે. ખબર નથી તમને કે મને, કોઈને ખબર નથી. કદાચ 25 વર્ષ પછી આમાંથી કદાચ કોઈ પ્રાઇમ મિનિસ્ટર હોઈ શકે. હા. અને ઈશ્વર પણ એવું કહે છે કે એક સુંદર મજાનું સપનું જોવું જોઈએ. હા કે ના? તો બની શકે કે ત્યારે બની શકે કે જ્યારે શરૂઆત જ, પ્લેટફોર્મ જ સરસ હોય ત્યારે. અને તમે બધા ભાગ્યશાળી છો કે અમરેલી જિલ્લાનું ગૌરવ એટલે આપણું સંકુલ, વસંતભાઈ ગજેરાની સ્કૂલ, કોલેજ. હા. અને આ વિદ્યાસભા એટલે એને જ્યાં જ્યાં સંકુલ છે, ચાહે વિદ્યાસભા હોય કે સંકુલ હોય. અને હું પણ અમરેલીનો છું. મારું નામ ઉમેશ દુધાત છે અને આર્ટ ઓફ લિવિંગ, આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયેલો છું અને આર્ટ ઓફ લિવિંગનો એક ટ્યુટર છું. બાળકોના કોર્સિસ આવે બધા, એનો પણ એક ટીચર છું યાર. હા, તાલી પાડવી જોઈએ યાર. ઓકે. તો કેટલી વારથી બેઠા છે બધા? એકાદ કલાક થઈ ગઈ? 1 કલાક થઈ ગઈ? અડધો કલાક? 2 કલાકથી અહીંયા બેઠા છે. ઓકે, કરો ને, હાથ ઉપર કરો. ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હાથ આગળ કરો, ડોક કરોડ સીધા કરો. અચ્છા, આવી રીતે કરો હાથ. અચ્છા, તમારી જમણી સાઈડ જો, ડાબી સાઈડ જો,
જમણી ડાબી જમણી ડાબી. ઓકે, કોઈ ઊંઘમાં તો નથી ને? હા, સ્પોર્ટ્સમેન લાગો છો બધા, નહીં? હા. ડાયાનું ગાંડું શું થાય? મુકેશભાઈ ઓકે, ઝડપથી એક વખત ઊભા થઈ જાય. સ્ટેન્ડ અપ. વાંધો ને લેતા વાલો. મને તો એવું હતું કે તમે બધા તો બહુ હોશિયાર છો યાર. છો બધા હોશિયાર? આ બાજુ બહુ હોશિયાર છે, નહીં? અચ્છા, એના કરતા આ બાજુ છે હો ભાઈ હોશિયાર. નહીં શું કે આ બાજુ? અચ્છા, બધાને પ્રાણાયામ એટલે ખબર છે? પ્રાણાયામ એટલે શું? અચ્છા, હાથ ઊંચો કરો. કેટલા લોકોને ખબર છે? તો પ્રાણાયામ શું કામે કરવા જોઈએ બાળકોએ? આપણે અહીંયા પ્રાર્થના બોલાય છે, તમે આવો ત્યારે. પ્રાણાયામ જેવું છે જ. શું કામે? કે તમે જ્યારે ભણવા બેસો છો ત્યારે તમારું મન શાંત હોય. હા કે ના? હા. તો ગુરુદેવ આર્ટ ઓફ લિવિંગના ફાઉન્ડર પૂજ્ય ગુરુદેવ શું કહે છે? સાંભળવું છે એની એક વાત. ગુરુદેવ એવું કહે છે કે એક નાનું બાળક, એટલે કે તમે બધા બાળકો દિવસમાં 300 થી 400 વખત હસતા હો છો. ને મેં પૂછ્યું નતું આ કે ના. પછી એનાથી મોટા થઈ જાય કેટલા દિવસમાં કેટલી વખત હશે? 70 વખત. અને આપણા ઘરે હશે કોઈ મોટા દાદા દાદી, એ કેટલી વખત હશે? એકેય વખત નહીં. આ કે ના? માંડ માંડ હશે. તો આપણે એક સરસ મજાનું ધ્યાન કરીએ. પછી મનને જોઈએ કે મન કેવું છે. હા ને? ઓકે, તો ડોક કરોડ સીધા કરીએ. आंख ने बंद करिए. एक लंबी गहरी सांस ले. 3 बार ओम का उच्चारण करते हैं. ओमकार के लिए सांस भरे. सांस आंखें बंदी रखे. फरी एक लांबो ऊंडो श्वास लईए અને છોડી દઈએ. आंखों ने बंद કરી લઈએ. एक लंबी गहरी सांस ले और छोड़ दे. હું એક શબ્દ બોલું છું, રામ. મારી સાથે તમારે બધાએ બોલવાનો છે. આંખને બંધ રાખવાની છે. રામ 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 राम 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 राम
રામ 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 રામ
एक लंबी गहरी सांस ले और छोड़ दे. શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે જાગૃત થતા એક લાંબો ઊંડો શ્વાસ લો અને છોડી દો. આસપાસના વાતાવરણમાંથી આવતા અવાજોને સાંભળીએ અને ભાવનાઓ પ્રત્યે સજ્જડ થઈ જઈએ. કોઈ પણ ભાવ લાગણી આવતી હોય આવવા દઈએ અને રોકીશું. ફરી એક લાંબો ઊંડો શ્વાસ લો અને છોડી દો. ફરી એક લાંબો ઊંડો શ્વાસ અંદર અને બહાર. તમારી લાગણીઓ, ભાવનાઓ, વિચારો શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજ્જડ થતા ફરી એક લાંબો ઊંડો શ્વાસ અંદર અને બહાર. धीरे से अपने प्यारी सी आंखें खोल सकते हो. हाँ, કેવું લાગી રહ્યું? સારું લાગી રહ્યું? શું કે સાહેબ લોકો? થઈ ગયું શાંત? હા. તો હવે માની લો તમે અત્યારે ખરેખર ભણવા બેસો તો કેવું લાગે કયો મને? છે મન શાંત અત્યારે? તો આજે એક પ્રાઉડ સાથે, હા, તમારે બહુ જાજુ જીવન જોવાનું છે. એક પ્રાઉડ સાથે કહેજો કે વિશ્વ ધ્યાન દિવસ અમે બધાએ સમૂહમાં 500 થી 1000 લોકોએ આપણે સમૂહમાં ધ્યાન કર્યું. અને સાહેબ લોકો એવું કહેવાય છે કે ભગવાન બુદ્ધ ખાલી 7-8 હજાર લોકોને એકી સાથે ધ્યાન કરાવ્યું અને ભગવાન બુદ્ધ કહેવાય. તો ધ્યાનની આ તાકાત છે. આપણે બધા સાથે મળી આજના એક સુંદર દિવસે ગુજરાતી હોવું અને હિન્દુસ્તાની હોવાનું મને તમને ગૌરવ છે. હા કે ના? તો આજે કયો દિવસ? વિશ્વ ધ્યાન દિવસ. આખું વિશ્વ કરી રહ્યું છે ધ્યાન. અને આજે આપણે કર્યું. તો આપણી આર્ટોપ્લિંગમાંથી મારું નામ ઉમેશભાઈ દુધાત, મારી સાથે છે રાઘુભાઈ, એમની બાજુમાં છે ભાઈ શ્રી પરેશભાઈ, અને આપણી સંસ્થાના વડા
હમણાં જ મુરબ્બી શ્રી વસંતભાઈ ગયા, અમને મળ્યા, એમને ખૂબ આનંદ થયો, અમને એનાથી વિશેષ આનંદ થયો કે તમે જેવી રીતે ભણો છો એવી જ રીતે આ સંસ્થામાં અમારા બાળકો ભણી અને સાહેબ જાહેરમાં ડોક્ટરો બન્યા છે. હા, અને આજે અમને મને ઇન્ડિવિજ્યુઅલ એક વિશેષ આનંદ એ છે કે કદાચ ભણાવનારો આવા જ બહેનો દીકરીઓ માતાઓ હતી કે આજે એમણે એક સરસ કાર્ય કર્યું લોકોને ભણાવવાનું, ત્યારે એનું ડેવલપિંગ થયું અને આજે પોતાના પગભર બની ગયા છે. ત્યારે આ સંસ્થાના તમામ શિક્ષકગણ, વહીવટીગણ અને ટ્રસ્ટીગણ એ બધાનો આજની તારીખે આર્ટ ઓફ લિવિંગ પરિવાર વતી હું ઉમેશ દુધાત અને મારી ટીમ હૃદયથી આભાર અને શુભેચ્છા આપું છું કે આવા કાર્યથી જ તમારા બાળકોમાં રહેલી દિવ્યતાને બહાર લાવી શકશો. આ ગેરંટી સાથે કહી રહ્યો છું, હે ને? ઓકે, તો હવે કેમ છો બધા? અરે કેમ છો બધા? કેમ છો બધા? કેમ છો બધા? અચ્છા, આ તો કેવું લાગે ખબર કે સાહેબ લોકો તમને ભણાવીને થાકી ગયા હોય પછી મજામાં છે એમ કહેતા હોય ને એવું લાગે. હા, એવું જ છે. અચ્છા, તો ખાલી એટલા જ, જેવું એવું જ છે ને એટલા જ લોકો ખાલી, હે ને? ઓલા કહેવત જેવું, કઈ કહેવત? કઈ કહેવત? અચ્છા, તૈયાર છો બધા ભણવા માટે? નહીં? અરે ભાઈ, એવું ના કયો, આ વિડીયો થાય. હા, હમણાં પેથાણી સાહેબ પછી એવું કહેશે કે તમે તો ભણાવવાના બદલે ન ભણવાનું પ્રોમિસ લઈને ગયા. અમુક વસ્તુ તો જાહેરમાં ખોટું બોલવું કે ભાઈ ભણશું એમ, હા કે ના? ઓકે, તો છેલ્લી વખત એક વખત જોરથી હા કરીએ. આર યુ રેડી? નહીં ભાઈ, ધ્યાન પછી નહીં, હે ને? ઓકે, તો ક્યાં પેથાણી છે? કંઈ કહેવાનું તમારે કોઈને? નહીં ને? ઓકે બાળકો, તમારી સાથે અમને મજા આવી ગઈ આજ તો. હા, કારણ કે હવે અમારા બાળકો મોટા થઈ ગયા એટલે કઈ તોફાન કરતા નથી. ના, તમારી જેટલા તો ડાયા મેં ક્યારેય જોયા નથી. આ એક બે છોકરાઓ ખાલી તોફાની છે અહીંયા, નહીં? આગળની લાઈન તો ક્યાંય તોફાની હોય જ નહીં. ઓકે, પણ એક છેલ્લો સંદેશ અને છેલ્લી વાત કરું, સાંભળો છો બધા? કરશો બધા? અત્યારે તમારો ગોલ શું હોવો જોઈએ? અભ્યાસ, અભ્યાસ અને અભ્યાસ, હા કે ના? ઓકે, તો જો સારું એક વખત કદાચ અમારાથી અહીંયા થોડું તમને સારું લાગ્યું તો હું તમારી આગળથી એક પ્રોમિસ માગું કે અત્યારે તમારી પાસે જે સમય છે એ પૂરા આનંદ અને શાંતિ સાથે ભણવામાં લગાવવો જોઈએ, હા કે ના? લગાવશો બધા? આ બાજુ લગાવશો બધા? અહીંયા બધા લગાવશો? ઓકે, તો જય ગુરુ. કેટલા લોકો ઓળખે છે આર્ટ ઓફ લિવિંગના ફાઉન્ડરને શ્રી શ્રી રવિશંકરજીને? બધા ઓળખે છે? ઓ, બહુ સરસ, બહુ સરસ. ઓકે, સારું. જય ગુરુ, જય ગુરુદેવ. ભાઈ, આ બાજુ ડ્રેસ સરખો છે પણ આ બાજુ મારી જેમ વાળ મોટા છે એટલે કદાચ અવાજે અહીંથી મોટો છે. આ બાજુ પૂછી રહ્યો બધાને. હા, હવે અમને સંભળાવ. થેન્ક યુ.